એક ભાઈ એમ કીધો ને એક ગામમાં ઘણા ખેલ નહીં ખા રાજા પસંદ જ ન થાય. પછી એટલે ભાઈનો બીના સહયોગને પૂછ્યું કે મેં આટલા ખેલ તો કોઈ ગામમાં નથી નાખ્યા, રાજા કાં પસંદ ન થાય? એટલે કે રાજા છે ને અમારા વૈષ્ણવ છે એમ. ઘેરે ગયા અને વૈષ્ણવ વેશ કરીને આવ્યા, ખેલ નાખ્યો, રાજા પસંદ થઈ ગયા, સોનાનો હાર ગળામાં પહેરાવી દીધો. પછી વેશ ઉતારવા ગયા ને એ સમયમાં તો આ દીવડા હતા, લાઇટો નહોતી ત્યારે, દીવા હતા. ઉતારવા ગયા ને આમ નજર કરતી એક બાજુ કાળી કાળી બાઈ દેખાડી, બીજી બાજુ ચારે બાજુ કાળી કાળી બે કહે કે તમે કોણ છો? કે એમાં તારે હત્યાઓ છે. અહીં કેમ કે એમાં તાર શરીરમાં હતી કે વૈષ્ણવ વેશ ધારણ કર્યો ને એટલે અમારે ન કરવું પડ્યું. હવે વૈષ્ણવ વેશ કરે બીજો હજી લાગી ગઈ છે. એને કહ્યું છે વૈકુંઠ મને અતિ વરજ મને અતિ વાલો રે, વૈકુંઠને હેરો રે એ નંદજીને લાલ આગળ હા ને એની કર્યું એને અને ઓલો વંદરા વંશ્યાથી વાલો હું વૈકુંઠ ના હું નંદજીના લાલ એ ને બહુ જૂનું ગીત છે, બહુ પ્રખ્યાત છે. હા વંદવન છે, પ્રેમ ભૂમિ છે. જે માણસો સામે મળે ને ગમે તે જાણે અજાણ્યા બધા રાધે રાધે બોલે. એ બધા રાજા રાજા ઘણા માણસો હતા ને ત્યારે તમે કીધું બધા માણસો આવ્યા ત્યારે ઓલા આવ્યું ને હા ને પ્રિયાસરણ તે આવ્યો હતા પ્રિયાસરણ ઘણા માણસો આવ્યા. પેલો પ્રિયાસરણ સત્સંગ કરતો પહેલાં એ એક દિવસ આવ્યો હતો, વિયોગ એક દિવસ પડતો, હવે સાંજે વિયોગ ગોંડલ પાછો એ બધો વિયોગ રાજકોટ. પેલો પ્રિયાસરણ સત્સંગ કરતો એ આવ્યો હતો એક દી, હવે સાંજે ગોંડલ ગોંડલ પાછો વિયો જાય એ આવ્યો હતો એક દી. આ ઘરમાં ના માણે ઓસરીમાં બેઠા શેઠીમાં ઓસરીમાં એટલે ઘર ભરાઈ ગયો પ્રવેશમાં બધા એવું એટલે મને એટલે પ્રેમી માણસો હોય ને બધા ભગવાનની જેના પર કૃપા હોય ને એ ભગવાન તરફ બોલે. ભગવાન રામચંદ્રજી એ બધા સભા ભરીને નગરવાસીને બધાને બોલાવ્યા ને પછી એને કીધું કે માણસને મોટા મોટા દુર્ગુણ શું છે કે બીજાના ગુણ અને દોષનો વિચાર કરવો. એ કોઈને ગુણીને જોવા અને દોષ એને જોવા. ગુણ જો દોષ દેખાડે, દોષ દેખાડે ગુણ દેખાડે, મેળો દેખી નહીં જોવાના. કોઈને વિચાર જ નહીં કરવો, મારું ભજન કરો. ભજન કરવા ગુણ તો કઈ જોવાના જ નહીં. એકવાર ભગવાનના શરણે જઈને કરવો જન્મનું પાપ ધોવાય છે.
ભગવાનનું કૃપા સાધે છે, સાધન સાધ્ય નથી. કૃપા નહીં, કૃપા હોય તો પ્રેમ કરાય ને ન કરાય. હા નકર નહોતા. સાધન તમે એ કહો કે સાધન પ્રાપ્ત તો એ ન થાય. હા, નહીં. પણ પ્રેમ કૃપા હોય તો સાધન કૃપા સાથે. વિભીષણને જ્યારે રાવણે લાત મારી ભાઈ વિભીષણ ગયા ને ભગવાનના શરણે, હા. ને પછી ભગવાને એને અભયદાન આપી દીધું, રાજ તિલક કરી દીધો, હા. લંકા રાજ આપી દીધો કે મારું દર્શનનું ફળ નિષ્ફળ ન જવું જોઈએ. સમુદ્ર જળ મુકાય નાશ કરે લંકેશ, પેલા અદા માથા કાપીને ભગવાનને અર્પણ કર્યા ત્યારે એને હા, રાજુ. લંકા મળી. હા, વળી. આને કરી સંકોચને ખાતર 1 સેકન્ડમાં આપી દીધું લંકાનું રાજ. કે તારી ઈચ્છા નહીં પણ મારી ઈચ્છા છે કે જા તે લંકાનું રાજ કર્યું. વિભીષણ જ્યારે શરણે જાય ને ત્યારે વાનરોને ભગવાનને સમાચાર આપે. ત્યારે ભગવાને સુગ્રીવને પૂછ્યું શું કરવું જોઈએ. સુગ્રીવ કે આ તો બધી રાક્ષસ છે, માયાવી, શું આપણે ગ્રહ શું કરાવ્યું, આપણો કંઈ ભેદ જાણવા માટે આવ્યો હોય. એ તમારી વાત સાચી છે પણ મારું તો પણ છે સાણેવાળું રક્ષણ કરવું. હા, રાજુ. તને બીક લાગતી હોય ને તો કે મારો ભાઈ લક્ષ્મણ છે ને એકલો જ હશે બધા રાક્ષસોને મારવા માટે. મારે તો આ લીલા કરવી હતી કે આ લીલાથી જો કોઈ સ્મરણ કરે ને જીવનું કલ્યાણ થાય. એટલા માટે નકર આ ભાઈ કંઈ ઝંઝટ કરવાની જરૂર નથી. હા, હા. હમ. ભગવાને જે વનવાસ જવાની વાત સાંભળી ને લક્ષ્મણજીએ એ હળી કરતા ગયા ભગવાન પાસે.